તો વાત કરીએ આપણે જૂનાગઢની તો રવિવારની રજા હોવાથી ગિરનારની ભવનાથ તળેટીમાં બહારથી આવેલા યાત્રિકોનો ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, પરંતુ સવારથી જૂની સીડીથી જટાશંકર જવાના માર્ગ પર પોલીસ અને વન વિભાગ દ્વારા લોકોને અટકાવવામાં આવતા યાત્રિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। આ બાબતે પૂછપરછ કરતા પોલીસ અને વન તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા નજરે પડ્યા હતા અને જાહેરનામાના નામે બહાના બતાવતા હતા। તંત્રની આ તાનાશાહી સામે યાત્રિકોએ આક્રોશ વ્યક્ત કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે બપોરે 12 વાગ્યાની આસપાસ જટાશંકર જવાનો રસ્તો ખોલવાની તંત્રને ફરજ પડી હતી। એક તરફ પ્રવાસીઓને આવકાર્ય છે અને બીજી તરફ હેરાન કરાતા હોવાના ગંભીર આરોપો યાત્રિકો દ્વારા લગાવવામાં આવ્યા છે। વિવેક પ્રકાશભાઈ કારિયા, હું રાજકોટથી આવું છું। અમે લોકો સવારે ત્યાં અહીંયા જટાશંકર જવા માટે આવેલા હતા, તો ત્યાં પોલીસવાળા સાહેબે અને બધા લોકોએ અમને એવું કીધું કે ઉપર જવાની મનાઈ છે, કે કલેક્ટરનો હુકમ આવ્યો છે તો બંધ થઈ ગયું છે। તો અમે લોકો અહીંથી લોકોને રિક્વેસ્ટ કરી કે અમે લોકોને જવા દો, અમે લોકો રાજકોટથી સ્પેશિયલ અહીંયા ઉપર જવા માટે આવ્યા છે। તો એ લોકોએ કીધું કે નહીં, ઉપરથી જ્યાં સુધી પરમિશન નહીં આવે ત્યાં સુધી મનાય જ છે। પછી કોઈ અમે લોકો બધાએ રિક્વેસ્ટ કરી, તો કોઈ અહીંયા સારા વ્યક્તિ હતા કે જેને બધાને રિક્વેસ્ટ કરી અને એમને ઉપર બધાને ફોન કરાવ્યો અને અત્યારે ચાલુ કરાવ્યું છે। તો તે લોકોનો આભાર, અને સનાતન ધર્મ માટે આવી રીતના તમે પ્લીઝ ના કરો અને બધાને હેલ્પફુલ થાવ કે ઉપરમાં જઈ શકીએ આવી રીતના। મારે જટાશંકર જવાનું હતું, અમે ફેમિલી બધા આવ્યા છીએ। મારો નાનો બાબો છે અને જટાશંકર જવાની બહુ મન હતું, એટલે અમે લોકો અહીંયા આવ્યા છે રાજકોટ।